ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારે 8 વાગે કે 8 વાગ્યા પછી નાહવાવાળા લોકો આ વિડીયોને જરૂર જુએ. ભગવાન વિષ્ણુએ ગરુડજીને ખૂબ સરસ સ્નાન વિશે જ્ઞાન આપ્યું છે. કેટલા વાગ્યા સુધીનું સ્નાન પવિત્ર ગણાય છે તો એ બધું જ આ વિડીયોમાં માહિતી આપી છે. તો મિત્રો પૂરા ધ્યાનથી આ સાંભળજો. એકવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા ઉપર વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે વિનમ્રતાપૂર્વક ગરુડે એ સ્થાન પર આવ્યા અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરીને પૂછ્યું કે હે પ્રભુ, હું પૃથ્વીલોકનું ભ્રમણ કરીને આવ્યો છું. મેં જોયું છે કે પૃથ્વીલોક પર અનેક મનુષ્ય નિત્ય સ્નાન કરે છે, પૂજા પાઠ કરે છે, છતાં પણ દુઃખી જ રહે છે. તેમના દુઃખી રહેવાનું શું કારણ છે? હે પ્રભુ, કૃપા કરી મને કહો કે સ્નાન કરવાની સર્વોત્તમ વિધિ શું છે? સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું? સ્નાન કરવાની સર્વોત્તમ વિધિ શું? સ્નાન કરતા સમયે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ? મારા મનમાં આ બધા જ પ્રશ્નો જાણવાની ઈચ્છા છે. ગુરુજીએ લક્ષ્મીજીને પણ પૂછ્યું કે હે માતા, મેં એ પણ જોયું છે કે અનેક સ્ત્રીઓ નિત્ય સ્નાન કરીને તમારી પૂજા આરાધના કરે છે, પરંતુ તેમ છતાંય એના ઘરમાં તમારો વાસ નથી. આનું કારણ શું છે? ગરુડજી દ્વારા આ પ્રકારે પ્રશ્ન પૂછવાથી ભગવાન વિષ્ણુએ કહ્યું, હે પક્ષીરાજ, તમે એક બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. માનવ કલ્યાણનો પ્રશ્ન છે. સ્નાન કરવું અત્યંત આવશ્યક છે. સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે. સ્નાન કરવાથી જ શરીર પવિત્ર થાય છે અને મનુષ્ય પૂજા પાઠ વગેરે કરવાને પાત્ર બને છે. માટે મનુષ્યને નિત્ય સ્નાન કરવું જ જોઈએ. ગરુડજી, તમારા બધા જ પ્રશ્નના ઉત્તર આપતા પહેલા હું તમને એક અત્યંત પવિત્ર કથા સંભળાવું છું. તેનું તમે ધ્યાનથી તેને સાંભળજો. આ કથામાં તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. આટલું કહી ભગવાન વિષ્ણુએ સ્નાનનું મહત્વ બતાવતા કહ્યું કે એક કથા સંભળાવી. એ કથાને બધા જ મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ. આ કથાને સાંભળવા માત્રથી સેંકડો તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે. માટે આ કથા મિત્રો ધ્યાનથી જરૂર સાંભળજો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પક્ષીરાજ, પ્રાચીન કાળની આ વાત છે. એક દેશમાં અત્યંત સુંદર નગરી હતી. ત્યાં એક ધનવાન શેઠ રહેતો હતો. તેને 3 દીકરીઓ હતી. તે શેઠે એની પુત્રીઓને ક્યારેય કોઈ તેને કમી રહેવા દીધી ન હતી. ખૂબ લાડ પ્રેમથી એની દીકરીઓને એને ઉછેર કર્યો હતો. એ શેઠની ત્રણેય દીકરીઓ ખૂબ જ સુંદર અને ચંચળ સ્વભાવની હતી. એક પિતાનું જે પણ કર્તવ્ય હતું એ બધું જ એ શેઠે નિભાવ્યું હતું. તેની પુત્રીઓને તેને બધું જ આપ્યું હતું, પણ માત્ર એક ભૂલ એમણે કરી હતી. તે શેઠે તેની પુત્રીને શાસ્ત્રનું જ્ઞાન આપ્યું ન હતું. જીવનમાં બધું જ પામ્યા છતાં પણ તેનું જીવન અધૂરું હતું. બધું જ પામ્યા છતાં પણ જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ નથી હતો. પૈસા, ગાડી, બંગલા, સૌંદર્ય, સંપત્તિ હોવા છતાં પણ તેની પુત્રીઓની પાસે એ ન હતું જે પ્રત્યેક સ્ત્રી, પ્રત્યેક નારી પાસે હોવું જોઈએ. પછી જ્યારે તેની 3 દીકરીઓ જવાન થઈ તો તે શેઠે ત્રણેય દીકરીઓના વિવાહ કર્યા. સારું કુળ જોઈને વિવાહ કર્યા. 3 મોટા મોટા વેપારીઓ હતા. જે દીકરીઓનું સગપણ શોધ્યું હતું એ બધા મોટા મોટા વેપારીઓ હતા. તેની 3 દીકરીઓ રાજમહેલમાં ચાલી ગઈ. જેવી 3 રહેવા માટે તેના ઘરે ગઈ, સાસરે ગઈ, તેનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિવાહ પછીની બધી જ રસ્મ રિવાજ હોય એ બધા જ થયા અને 3ના સાસરીવાળાએ એ 3ને બહુ જ માન સન્માન આપ્યા અને બધા જ સાથે પ્રેમથી વ્યવહાર કર્યા. બધાએ જ એ 3 તેના સાસરીમાં બહુ મોજ મજાથી ખુશખુશાલ રહેવા લાગી. એ 3 દીકરીઓ રોજ સવારે બહુ મોડી ઉઠે અને મોડું સ્નાન કરે. સ્નાન કર્યા વગર જ ભોજન કરી લે અને ક્યારેક ક્યારેક તો પૂજા પાઠ પણ ન કરે. ક્યારેક જ પૂજા પાઠ કરતી હતી. 3ની સાસુએ તેને ઘણી બધી વાર આ બાબત વિશે ટોકી હતી,
પણ આ ત્રણેયમાંથી કોઈએ તેની સાસુની વાત માની નહીં અને એની જ મનની માની કરતી હતી. પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ એ ત્રણેય પુત્રીના સાસરેમાં પરેશાનીઓ મુશ્કેલીઓ વધવા લાગી. તે ત્રણેયના પતિના વ્યાપારમાં આર્થિક નુકસાન થવા લાગ્યા. ધીરે ધીરે વ્યાપાર ડૂબવા લાગ્યો. બીજા પાસેથી ઉધાર લઈ લઈને વ્યાપાર ચલાવવા લાગ્યા. પણ તેમ છતાંય નુકસાન જ થતું રહ્યું, જેનાથી ઘરમાં કલેશ થવા લાગ્યા. લડાઈ ઝઘડા વારંવાર થવા લાગ્યા. જ્યારથી આ ત્રણેય તેના સાસરે રહેવા ગઈ ત્યારથી તેના ઘરમાં સંકટ ઊભા થયા. સંકટ આવવાના શરૂ થઈ ગયા. એ ત્રણેય બહેનના સાસરે પૈસાની એટલી તંગી થવા લાગી કે તેનું ઘર પણ એને ઘર બાર બધું જે મિલકત હતી એ બધું જ વેચવું પડ્યું અને એક ઝૂંપડીમાં રહેવા જવું પડ્યું. હવે આ ત્રણેય બહેનો ઝૂંપડીમાં રહેવાનું પસંદ કરતી ન હતી, માટે તેના સાસરેથી તે પિયરમાં પાછી આવી ગઈ અને તેના પિતા સાથે એના પિયરમાં રહેવા લાગી. ત્રણ દીકરીઓ તેના પિયરમાં આવ્યા બાદ તેની આદત હજી પણ બદલી નહીં અને ત્રણેય બહેનો પિયરમાં બહુ મોજ મજાથી રહેવા લાગી. પિયરમાં પણ તે બહુ મોડેથી ઉઠે અને બહુ મોડેથી સ્નાન કરે અને સ્નાન કર્યા વગર જ જમી લે, ભોજન કરી લે. તે કારણથી તેના પિતાના વેપારમાં નુકસાન થવા લાગ્યું અને તેને પણ આર્થિક સ્થિતિ તેની ખરાબ થવા લાગી. પછી એક દિવસ ભગવાન વિષ્ણુ તેના દ્વાર પર સાધુનું રૂપ ધારણ કરીને આવ્યા અને એ શેઠે તે સાધુનું પ્રેમથી સ્વાગત કર્યું, તેમના પગ ધોયા અને એમની સેવા કરી. પછી એ શેઠે તે મહાન સાધુને તેનું દુઃખ જણાવ્યું અને તેનું નિવારણ કરવા માટે ઉપાય પૂછ્યો. શેઠે તેની પુત્રીઓને પણ બોલાવી અને સાધુને તે ત્રણેયની બધી જ હકીકત કહી. તે સાધુએ શેઠની ત્રણેય પુત્રીઓ તરફ જોયું તો તેને બધું જ સમજમાં આવી ગયું. ખબર પડી ગઈ કે એ ત્રણેય બહેનની ચારેય બાજુ નકારાત્મક શક્તિનો ઘેરો બનેલો હતો, જે તેની સાથે સાથે ચાલી રહ્યો હતો. તે જ્યાં પણ જાય ત્યાં આ નકારાત્મક ઉર્જા તેનો પીછો ન છોડે. એટલે તે ભગવાન બનેલા સાધુ એ શેઠને કહ્યું કે તારી ત્રણેય દીકરીની આદતના કારણે તેની ચારેય બાજુ નકારાત્મકતા ઉર્જા ઘેરાયેલી રહે છે અને આ કારણથી જ એ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને સંકટ આવે છે. તારી ત્રણેય પુત્રી અત્યંત આળસુ છે. તે રોજ મોડેથી ઉઠે છે અને મોડું સ્નાન કરે છે અને સ્નાન કર્યા વગર જ ભોજન જમી લે છે અને આ જ કારણ છે કે તેના જીવનમાં સંકટ આવ્યા કરે છે. પછી એ સાધુએ એ શેઠને અને તેની ત્રણેય પુત્રીઓને અત્યંત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને તેનું નિત્ય પાલન કરવા માટે કહ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વત્સ, સ્નાનના 4 પ્રકાર હોય છે: બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન, ઋષિ સ્નાન, માનવ સ્નાન અને દાનવ સ્નાન. સ્નાનને સમય અનુસાર ભાગ કર્યા છે. શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલા સ્નાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રિનો અંતિમ પહોર અને સૂર્ય ઉદયના 1.5 કે 2 કલાક પહેલાનો સમય હોય છે. એટલે કે સવારે 4 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધીનો સમય. શાસ્ત્રમાં આ સમયને દિવસનો સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે, કેમ કે આ સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા વ્યાપેલી હોય છે. દેવી શક્તિ વાતાવરણમાં વ્યાપેલી હોય છે. આ સમયે દેવતાઓનો સમય હોય છે. આ સમયે ભગવાનને યાદ કરીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવામાં આવે તો એ સ્નાન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. એને બ્રહ્મ સ્નાન કહેવાય છે. આ સમયે સ્નાન કરવાથી અને સ્નાન કર્યાના તરત પછી સૂર્યદેવને અર્ધી આપવાથી એટલે કે જળ ચડાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આખો દિવસભર મનુષ્યનું તન, મન તાજગી અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. બ્રહ્મ સ્નાન કરવાથી મનુષ્ય રોગ તથા બીમારીથી દૂર રહે છે. તેનું શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે. બીજું છે દેવ સ્નાન. સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તેને દેવ સ્નાન કહેવાય છે. બધા જ પવિત્ર નદીઓના સ્મરણ કરી
કરીને આ સ્નાન કરવામાં આવે છે. આ સ્નાન પણ સર્વશ્રેષ્ઠ સ્નાન માનવામાં આવ્યું છે. આ સમયે સ્નાન કરવાથી મનુષ્યના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને બધા જ પ્રકારની નકારાત્મકતા અને બુરાઈ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આવી રીતે દેવ સ્નાનના સમયે સ્નાન કરવાથી તેની સાથે મન પણ શુદ્ધ થાય છે. દેવ સ્નાનના સમયે સ્નાન કરવાથી મન તો શુદ્ધ થાય છે પણ તન પણ પવિત્ર થાય છે. આ સમયે સ્નાન કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. મનુષ્યને બધા જ ભૌતિક સુખ મળે છે. સવારે જ્યારે આકાશમાં તારા દેખાય છે તે સમયે કરવામાં આવતા સ્નાનને ઋષિ સ્નાન કહેવાય છે. એ પણ શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે. આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે. ત્રીજું છે માનવ સ્નાન. સવારે 6 થી 8 વાગ્યા વચ્ચે કરવામાં આવતા સ્નાનને માનવ સ્નાન કહેવાય છે. આ સ્નાન સૂર્યોદયના સમયે અથવા તો સૂર્યાસ્ત પછી તરત જ કરવામાં આવે છે. આ સમયે સ્નાન કરવું પણ સારું કહેવાય છે. શરીરમાં દિવસભર તાજગી, સ્ફૂર્તિ, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે. પરંતુ મનુષ્યને ક્યારેય સૂર્યોદયના 2 કલાક પછી સ્નાન ન કરવું જોઈએ. એટલે કે સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું અનુચિત હોય છે. આ સમયે વાતાવરણમાં રહેલી દેવી શક્તિ બહુ ઓછી થઈ જાય છે. માટે મનુષ્યમાં ઉત્સાહ, ઉર્જા અને તાજગીની કમી નજર આવે છે, જેનાથી એ દિવસભર આળસનો અનુભવ કરે છે. પૂરા દિવસ શરીરમાં સુસ્તી રહે છે અને કોઈ પણ કામમાં મન નથી લાગતું. સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આવો મનુષ્ય જે જગ્યાએ જાય છે તેની સાથે દુર્ભાગ્ય ચાલ્યું જાય છે. સાધુ બોલ્યા, તારી આ 3 દીકરીઓ સવારે મોડું સ્નાન કરે છે અને કારણથી તેના સાસરીવાળાની બધી જ સંપત્તિ નષ્ટ થઈ ગઈ છે અને તારી પણ હવે ધન સંપત્તિ નષ્ટ થઈ રહી છે. સૂર્ય ઉદય થવાના ઘણી વાર પછી પણ જે લોકો સ્નાન નથી કરતા તેના મનમાં દિવસભર ક્રોધ, રાગ, દ્વેષ, નકારાત્મકતા, કમજોરી અને ચીડચીડાપણું રહે છે, જેનાથી તેના કામ પર અસર પડે છે. એટલા માટે રોજ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું, નિત્ય દેવ સ્નાન, ઋષિ સ્નાન કે માનવ સ્નાન કરવાની સલાહ આપવામાં આવી છે શાસ્ત્રમાં. પ્રતિદિન રોજ સવારે ઉઠીને સ્નાન કરીને ઈશ્વરની પૂરી શ્રદ્ધાથી આરાધના, પ્રાર્થના, પૂજાપાઠ કરી તથા સૂર્યદેવને અર્ધી દેવાથી આપણા તનની સાથે મન પણ શુદ્ધ અને પવિત્ર થાય છે અને આપણી વૃદ્ધિ જાગે છે. આપણી બધી જ સમસ્યાનું સમાધાન થઈ જાય છે અને બધા જ પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. સંધ્યાકાળ અને રાત્રિના સમયે જો બહુ જરૂરી ન હોય તો બિલકુલ સ્નાન કરવું ન જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે, હે વત્સ, હવે હું તને સ્નાન કરતા સમયે બોલવાવાળો મહત્વપૂર્ણ મંત્ર વિશે જણાવું છું. આ ધ્યાનથી સાંભળજો. જે પણ આ મંત્રનું ઉચ્ચારણ કરતા સ્નાન કરે છે તેના બધા જ પાપ એ જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. તેનું દુર્ભાગ્ય પણ નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિ મળે છે. એ મંત્ર આ પ્રમાણે છે: ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સનધિમ કુરુ. આનો એ અર્થ છે કે હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી માં, મારા સ્નાન કરવાના જળમાં કૃપા કરી તમે બધા પધારો. આ મંત્રના ઉચ્ચારણથી બધા જ તીર્થ સ્નાન કરવાનું પુણ્ય મળે છે. આ પ્રકારે ભગવાને તે શેઠને સ્નાનનું મહત્વ બતાવ્યું અને પછી શેઠની 3 પુત્રીઓને તેની ભૂલ સમજાઈ ગઈ અને 3 પોતપોતાના સાસરે રહેવા માટે ચાલી ગઈ અને ભગવાન વિષ્ણુ દ્વારા બતાવવામાં આવેલા સ્નાનના બધા જ નિયમ પાળવા લાગી અને એ 3 બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવા લાગી અને નિત્ય સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા લાગી. સવારે નિત્ય સ્નાન કરવાથી તેનું શરીર પવિત્ર થઈ ગયું અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ ગઈ અને ધીરે ધીરે એના પતિઓનો વેપાર પણ સુધરવા લાગ્યો અને તેનું ગયેલું બધું પાછું મિલકત ધીરે ધીરે આવવા લાગી અને 3 બહેનો બહુ પ્રસન્ન થઈને તેના સાસરે રહેવા લાગી. તો મિત્રો, આ પ્રકારે આપણા જીવનમાં સ્નાનનું બહુ અધિક મહત્વ છે. માટે રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું જોઈએ. સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું એ અશુભ ગણાય છે. આ પ્રકારે ભગવાન વિષ્ણુએ ગરુડજીને સ્નાનનું મહત્વ બતાવ્યું. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો, આ જાણકારી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.
કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.